ગુડ મોર્નિંગ કૃષ્ણા. ગુડ મોર્નિંગ. વેદુ તૈયાર થઈ ગઈ છે. વેદુ ગુડ મોર્નિંગ. એને તો ફ્રોક નહીં જ પડી છે. જો પપ્પા બોલાવો તોય નહીં જોતી. વેદુ તો દાદા તૈયાર થઈ ગયા છે નોકરી જવા માટે. અને કાલે રાતે વરસાદ આવેલો, નેટ મારી દીધેલી અને વાતાવરણ બહુ ઠંડુ છે અત્યારે. તો હવે સ્કૂલ જાય છે. આજે તો વહેલી છે, 7:30 વાગ્યાની નહીં મિતેશ. બાય. જય માતાજી. જય માતાજી. રાધે રાધે. હા મૂક્યા તો વેદુન મેલીને આવ્યો પણ કૃષ્ણા દેખાતી નથી. પછી વાળામાં આવીને જોયું તો એ તો કપડાં હુકવતી હતી. કૃષ્ણા આ હુકવશે કપડાં? આ કપડાં હુકાઈ જશે? કાલે સારું વરસાદ પડતો હતો, અત્યારે વાદળ કેવું છે જો નહીં. આ બાજુ નહીં પડે એવું લાગે મને. રાતે હું તો 1 વાગે ઊંઘી ગયો. હા, ફોન કરતા હતા મમ્મીના ભાવના. મિતેશ શું કરા? નેટ ઊંચી કરી દો ને, એક કામ કરો ને. હોવે તાર રાતે પેલો વરસાદ આ પપ્પાએ બધેલી હવે મચ્છર ભાઈ આ બાજુ ઊંચી કરી દો. અહીં ઉપર પારી પર ચડીને ઊંચી કે એટલે ખાલી વારે જ દેવાની છે ને. હા એવું કરો. બધા મચ્છરો છે બધા ઉડ્યા. બહુ દીધી આલો ચક્કુ. બસ મિતે સેવ વાળી અને બધી દો. દોયડી છે? હા એમ બધી દો. હા જાશો ચમ આ તમારી શિવા ઉઠ્યો નહીં હજી એટલે ને. હા જઈ આવો ને તો મમ્મી 8 વાગી જ ગયા. મિતેશ તો ડેરીએ જાય છે હવે દૂધ આલવા માટે અને મારે હવે થોડું કામ છે, કચરો ને એવું તો વાળી લઉં. તો વેદુ વહેલી આવી ગઈ સ્કૂલથી. 10 વાગે તો આવી ગઈ ને. 10 નહીં 9:30. હા ને દે આ ડુંગળી ટામેટા અને સેવો લાવી દીધી છે. સેવ હતો લાવી દીધી. વેદુ આજે તું વહેલી છૂટી ગઈ. આજે સ્કૂલમાં કંઈક સરકારી પેલું શું કહેવાય સરકારી પરીક્ષાઓ છે ને. હોવે એટલા માટે વહેલા છોડી છે. કાલે તો રજા. આ બેબી કેવું કરે ઉભી રે પહેલા બેટા કપડા બદલવાના આવીને અને પછી ખીલોને એટલે જ તું લાવી હું નહીં એ વસ્તુ. સારું શાક વઘારું છું. શાક વઘારતી હતી પણ આ હે ને સેવ ને પાપડી ને એવું હે. હું એ જ વિચારું મેં કહું આ તું પાપડી ને એવું કેમ તારું છું એમ. આ વેદુ ખાય વેદું ખાવા માટે એમ. હા વેદુ ખાય ને બસ થોડીક સેવોય તારી નાખજે ને હું ખાઉં થોડુંક. ખાવે છે તમે? હા તો શાક વઘારતી હતી પણ મેં બધું લાય એના હાથે જઈક તળી નાખી આમ ખાય ને એમ. તું તારીશ ને માતર સેવો. હોય તરું. કૃષ્ણાએ તો શાક વઘારી દીધું છે અને હવે વેદાંશી માટે લઈને જાઉં છું પાપડી. મારી લીધી છે જોડે. કૃષ્ણા ખાય છે. કૃષ્ણા તો લોટ બધો બેસી ગઈ છે, રોટલી બનાવશે અને મમ્મીએ સામાન મોકલેલો થોડોક તો હું લેવા જાઉં છું. કૃષ્ણા હું જઈ આવું? હા હું જઈને આવું તા. હું સામાન લેવા જાઉં હવે હા તું કઈ જા છો? હા આપણે કેવી જગ્યાએ આવ્યા નહીં ચોકલેટો લેવા વેદું? જંગલમાં આવ્યા છે આપણે. એવું
તો અમે બેસી ગયા છે. રોટલી, સેવ ટામેટાનું શાક અને છાશ છે. શિવો અને મિતેશ અને જોડે શ્રીખંડ બી છે. આ બધું કઈથી લઈને આવી બેટા સામાન બધું બોલાય પપ્પા બેન આ પેનથી કઈથી આ તો ખજૂર છે જો અમારી ફેવરિટ ખજૂર છે મને શું ખજૂર જો તો હવે એનું ખજૂર લેવા ગયેલી કોને ખજૂર મોકલાવી મમ્મી બીજી તો શું હતું કંપાસ નો વાહ કંપાસ પેન્સિલ તો બેદુ મને લે. બહુ મળી ગઈ છે જો બધી પેન્સિલ એનું આખી મોટી થઈ જશે ને તો બધી પેન્સિલો ચાલશે એટલી પેન્સિલો છે પપ્પા પપ્પા આ બધી કેટલી બધી પેન્સિલો છે પપ્પા આને અહીં કાઢી દો પપ્પા એ ના હું કઈ બેટા એ નહીં એ બરાબર છે આ બેદુ માટે આ કાઢી દો બેદુ એ લેવા દે ને તો જ બીજું બધું બતાવવા જો આ છોડ દો આ તો મને ફેવરિટ ગેમ હે બેસી જા અહીં બેસી જાઓ અહીં બેસી જાઓ નીચે બેસી હોય ની મમ્મી મારી પેન નથી પપ્પાની પેન છે અમારી મીટર કલર કલર છે પેનો છે પેન્સિલ છે ફરી નાના કલર છે જો પેન્સિલ કલર તો બધા બોયા ને વેદુ તો પાઈ ગઈ પટ્ટી આ બધું પેન્સિલ ને એવું વેદાંશી તો ફાઈ ગયા અને બાએ તો કલર મોકલ્યા છે વેદાંશી. પેન્સિલો છે વેદાંશી કલર કલર છે. છે અને કેવું કો જો વેદુ દાદાના ચંપલ આવી ગયા છે જો તો વેદુ દાદા નામને સરપ્રાઈઝ આલ આ મૂકી દે અબલી જો દાદાના ચંપલ ને આ વેદાંશીના નવા કપડા કીધા ને ભાઈ હા એટલે નવા કપડા હા, વેદુ તો ખાઈ ગઈ આ બ્લેક ની આ છે એ બ્લેક મસ્ત પડશે ને હા અને આ જોજો તો મને કેટલી બધી ચોકલેટો મળી જો તને હવે તો કેટલી બધી ચોકલેટ એના તો ના પેન્સિલો માં દોન છે આ બદામ છે પછી શું હતું? પિસ્તા છે. હા, એટલે બધા ઓલા કર્યા પણ. ના આ કેવી ચોકલેટો આવી જો મે તો આ જતો બા મારી ફેવરેટ મારી ફેવરેટ પપ્પા હવે તો જો દાદા તો ખાઈ ગયા જો દાદા તો લઈને જો ચંપલ લઈને આવી ગયા છે પપ્પા બંધ કરી દો વેદાંશીની ચોકલેટો આવી ગઈ છે બધી બહુ ચોકલેટો આવી છે પિસ્તા આવ્યા છે બદામ આવી છે અને એને તો ચોકલેટો બીજી હટાર દીધી કૃષ્ણા વેદુ તો ખાઈ ગઈ ને નહીં આજ ખાઈ ગયા એ બાન થેન્ક યુ બોલ ને થેન્ક યુ બા મમ્મી બેઠી દાદા તો શર્ટ પહેરી લીધું ને તૈયાર થઈ ગયા જો વેદુ વેદુ દાદા કેવા દેખાય છે જો ને કે ને બહુ મસ્ત દેખાય છે કે મમ્મી આ મે સ્કૂલ જઈશ પે કંપાસ છે ને પે બહુ પુરાણું થઈ ગયું એટલે મે કંપાસ બહુ જૂનો થઈ ગયો એવું કે આવે છે એટલે મને એવું કે આમાં બધું બહુ હે ને એટલે લઈને જવાય બધાને બતાવાય મમ્મી જો શોપ ને પછી આમને આંટી કોને મોકલાવ્યા બધું જ કોને મોકલાવ્યું હે અમારી બાને તો એવું તારી પાસે એવું નથી પછી આ લેજો પછી આ વેદુ તે શું ખાધું આ બીજું મેં બહુ ખાધો કૃષ્ણા તીખી રોટલી બનાવવું ના દૂધીના થેપલા બનાવું દૂધી નાખીને થેપલા બનાવું એવું હોય થેપલા છે હા થેપલા જ છે ને હા ને દૂધીના થેપલા છે અને લસણની ચટણી મમ્મી અને દૂધ મમ્મી હા બેટા આ લીધું હા બસ એટલું જ ઉડાવના લેતા હા બેટા બનાવી તા હું હા બનાવી દો દૂધીના થેપલા થઈ ગયા અને લસણની ચટણી થાય છે હવે આપણે તો સારું ડેરીએ જઈને પપ્પા મારા અહીં બે રહ્યા છે પછી કૃષ્ણા તૈયાર થઈને કઈ જાય છે જો તો
રિહાઈન જતી તો આ રિહાઈન થઈ તો નહીં જતી ને ઘેર તો નહીં જતી ને ના એવું ના કહીશ વેદુ વેદુ મમ્મી કઈ જાય છે બેટા તાર તૈયાર થઈને મેરામ એ તો મેરામ કે હેલી કૃષ્ણા તું મેરામ જાઉં છું સાચું કે ને આવું શું કરો હું કઈ જાવું કે ના શું હે શું મન બતાય શું છે કેમ શિવા ભાભીને સમજાય ને થોડું ના જાય એમ મને એવું લાગે ગોરી આલે પણ તું એમ કે સાચું કે તું ઘેર જવાની હોય બરાબર મારા વગર તો તું જતી નહીં ગાડી તો અત્યારે આવું ટ્રેન ના આવે વેદુ તું મન છોડીને જતી રહીશ પપ્પા જોડે રહેવું છે કે મમ્મી જોડે જવું છે સીઓ હે વેદુ પપ્પા જોડે નહીં રહું બેટા આવું પપ્પા ગંદા છે પપ્પા ચોકલેટો નહીં લાવે એવું કેના લઈને આમાં જોવા દે શું શું પેક કરવી મને જોવા દે ના બતાવાય નહીં પણ આ તો મારા કપડા પેક કરે ના પણ આ કોતરી હું હવારમાં અમે વેદુ બેવ લેવા ગયેલા એ હે એટલે અંદર શું હે મને નહીં ખબર હા તું જતી હોય તો મને બતાવી દે ભાઈ ના 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 બતાય ને બતાવ તો કપડા છે આ બધું હવે ખબર પડી ગઈ મન કઈ જવું ભાવ બેન ના ઘેર જવું છું તું મને તો ખબર જ નહીં જો પેલું હસી ઉલ્લુ બના કે ને વેદુ મિતેશ અને શિવો બે તો જમવા બેસી ગયા છે ખાતો ખાતો કેમ ઉભો થયો એવું હા હા અને મિતેશ તમન મજા આવે મને તો ખાવાનું એવું તો ગાઈસ તમે હવે જઈએ છે તો ચંપલ પહેલા વેદુ હતો નહીં બેટા હા વેદુને કહું ચંપલ પહેલા હતા તો હતો લસ્યો નીકળીશું દાદાને બાય બાય કહી દે ચાલ पियान गया जाए है तो હું કૃષ્ણા અને શિવો ત્રણે નીકળી ગયા છે અમે તો ભાવબેનના ઘેર ગયેલા અને ભાવબેનના જેઠ તો બીમાર હતા તે દાખલ કરેલા તો કાલ જ ઘેર લાયા છે એટલે મિતેશને બહાર બેઠા હતા અને હું અંદર બેઠી હતી તો વિડીયો બન્યો નથી અને હવે અમે પાછા નીકળી ગયા છે ઘેર જવા અમે તો ઘેર આવી ગયા છે અને વેદુ તો હજી ઉઠી જ નહીં ઊંઘી રહી છે મિતેશ વેદુ તો હજી ઉઠી જ નહીં બધું થાકી ગયા છે આખો દિવસ ઊંઘી નહીં એટલે પવન પણ એટલે ઊંઘી ગયો છે મિતેશ ગુડ નાઇટ કૃષ્ણા ઊંઘી જવું હવે મને ઊંઘ આવે આજે વેદુ તો ઊંઘી ગયા આજે તો જાગી જ નહીં એવી આપણું ભાવબેનને ઘેર જઈને આવ્યા કઈ જાગી નહીં તો ગાઈસ વાગી ગયા છે 10 તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી ગુડ નાઇટ